સમાચાર વિસ્તારથી। ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ ધોવાતા સ્થિતિ ગંભીર બની છે। જો કે વરસાદે વિરામ લેતા અને વાતાવરણમાં ઉઘાડ નીકળતા આવા બિસ્માર રસ્તાઓ પર મરામતની કામગીરી આરંભાઈ છે। રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકસાન થયું છે। નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે માર્ગ મકાન વિભાગ દ્વારા અસર પામેલા માર્ગોના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે। સુરત મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે વરસાદ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તાની રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરના ક્ષતિગ્રસ્ત આંતરિક રસ્તાઓના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, જેમાં અઠવા ઝોન, કતારગામ ઝોન અને ઉધના ઝોનના આંતરિક વિસ્તારોમાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાનું રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે। શહેરમાં રોગચાળાની સ્થિતિ વકરી રહી છે, ત્યારે શહેરમાં તાવ, ઝાડા, ઉલટીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતા ડેન્ગ્યુની અસર બાદ મોતને ભેટી હોવાનું જાણવા મળ્યું છે। સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। વરસાદ બંધ થતા રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે। સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગને કારણે મોતના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। રોજના અંદાજિત 1-2 મોત થઈ રહ્યા છે, ત્યારે છેલ્લા 4 દિવસમાં 7 જેટલા ઝાડા, ઉલટી અને તાવથી મોત થયાનું સામે આવ્યું છે, જેમાં કાપોદ્રા વિસ્તારમાં એક 20 વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયાનું જાણવા મળ્યું છે। મૂળ ઓરિસ્સાના વતની ચંદન બહેરા હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ કોલોનીમાં 1 મહિના પહેલા પત્ની સંગીતા સાથે રોજગારીની શોધમાં વતનથી રહેવા આવ્યા હતા। તે એમ્બ્રોડરીના ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેની પત્ની સંગીતાને અઠવાડિયાથી તાવ આવી રહ્યો હતો, જેથી ખાનગી દવાખાનામાં તેની સારવાર પણ ચાલી રહી હતી। તેમ છતાં તેણીને સારું નહીં થતાં શનિવારે તેણીનો રિપોર્ટ કરાવ્યો હતો, જ્યાં સંગીતાને ડેન્ગ્યુની અસર હોવાનું સામે આવ્યું હતું, જેથી તેણીને 1 બોટલ ચડાવી ઘરે મોકલી દેવામાં આવી હતી। દરમિયાન રવિવારે વહેલી સવારે સંગીતાની તબિયત લથડતા તેણીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી। સંગીતાના 4 માસ પહેલા જ લગ્ન થયા હતા। સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને 14 રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીબીડીસી વિભાગના 209 પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રોજે રોજ 1 લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ ઘરોમાં કે વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે। ખાસ કરીને હાલની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના, કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનો, કયું ક્લોરીનયુક્ત પાણી પીવાનું, કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે। આ અંગે એસએમસી સર્વેલન્સ આરોગ્ય વિભાગના ડોક્ટર ધ્વની પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને 14 રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા આ સાથે વીબીડીસી વિભાગના 209 પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રોજે રોજ 1 લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે। સાથે સાથે તમામ ઘરોમાં એ વિસ્તારોમાં આયુષ એટલે કે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે। ખાસ કરીને હાલની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્યાંક પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રો અને કેવી રીતે ખાલી કરવાના, કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું, કયું ક્લોરીન યુક્ત પાણી પીવાનું, કયું ખોરાક ખાવાનું અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે। સુરત મહાનગરપાલિકાએ ગંદકી દૂર કરવાની સાથે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની શરૂઆત કરી છે। આ માટે સુરત મહાનગરપાલિકા એજન્સીના માધ્યમથી અહીં મશીન મૂક્યું છે, જે ભીના કચરાને ઉચ્ચ ગુણવત્તાના ખાતરમાં પરિવર્તિત કરી દે છે। ફર્ટિલાઇઝર મશીનથી માત્ર 24 કલાકમાં સારી ક્વોલિટીનું ખાતર તૈયાર થઈ રહ્યું છે। સુરત મહાનગરપાલિકા હવે શહેરના તમામ શાકભાજી માર્કેટને આદર્શ માર્કેટ બનાવવા જઈ રહી છે। હાલ સુરતની અંદર 10 આવા શાકભાજી માર્કેટ છે,
જેની અંદર વેસ્ટ શાકભાજી અને ફળનો ઉપયોગ કરીને બેસ્ટ ખાતર બનાવવામાં આવે છે. જ્યાં એક તરફ ખાતરની અછત જોવા મળે છે, ત્યારે મહાનગરપાલિકાના નવતર પ્રયોગથી રોજ હજારો કિલો વેસ્ટ શાકભાજી અને ફળમાંથી ઉચ્ચ ગુણવત્તાનું ખાતર બની રહ્યું છે. દરેક માર્કેટની અંદર 100 કિલોથી લઈને 1000 કિલોની કેપેસિટી ધરાવતા ફર્ટિલાઇઝર મશીન મૂકવામાં આવ્યા છે. આ ફર્ટિલાઇઝર મશીનના કારણે માર્કેટની અંદર જે પણ વેસ્ટ એકત્ર થાય છે તે મશીનમાં નાખતા માત્ર 24 કલાકની અંદર જ તેનું ખાતર બની જાય છે. આ ખાતરનું પ્રતિ કિલો 20 થી લઈને 70 રૂપિયામાં વેચાણ થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ ગંદકી દૂર કરવાની સાથે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની શરૂઆત કરી છે. શહેરના 10 જેટલા શાકભાજી માર્કેટમાંથી નીકળતા વેસ્ટ શાકભાજી અને ફળોમાંથી ખાતર બની રહ્યું છે. આ માટે સુરત મહાનગરપાલિકા એજન્સીના માધ્યમથી અહીં મશીન મૂક્યું છે, જે ભીના કચરાને ઉચ્ચ ગુણવત્તાના ખાતરમાં પરિવર્તિત કરી દે છે. ફર્ટિલાઇઝર મશીનથી માત્ર 24 કલાકમાં સારી ક્વોલિટીનું ખાતર તૈયાર થઈ રહ્યું છે. એક તરફ હાઈ ક્વોલિટીનું ખાતર મળી રહ્યું છે, તો બીજી તરફ માર્કેટની અંદર ગંદકી પણ થતી નથી. 24 કલાકમાં જે ખાતર શાક માર્કેટની અંદર બની જાય છે તેને પ્રોસેસ કરવા માટે પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. આ પ્રોસેસ બાદ ખાતરની કિંમત 20 રૂપિયાથી લઈને 70 રૂપિયા પ્રતિ કિલો થઈ જાય છે. सूरत महानगर पालिका द्वारा सूरत की सब्जी मार्केटों में एक फर्टिलाइज़र मशीन रखा गया है. उस मशीन के कारण जो सूरत की सब्जी मार्केट है उसमें जो वेस्टेज सब्जियां बचती है उसको उस फर्टिलाइज़र मशीन में डालकर उसमें से खाद बनाने की तैयारी की जाती है. ये आप देख सकते हो, ये फर्टिलाइज़र मशीन सूरत की 10 मार्केटों में इस तरह की मशीनें रखी गई है जो 100 से 1000 किलो तक का वेस्टेज कचरा है उसको खाद में परिवर्तन करती है. और ये खाद यहाँ जब खाद 24 घंटे मशीन में रहने के बाद तैयार हो जाता है तो इसे कंपनी में भेजा जाता है और कंपनी द्वारा इस खाद का जो प्रोसेस करने के बाद ऑनलाइन ये खाद बेची जाती है. यहाँ जो मशीन चला रहे हैं और ये पूरा जो सिस्टम चल रहा है वो चलाने वाले व्यक्ति खड़े हैं, उनसे बात करते हैं. जी, क्या नाम है आपका? मेरा नाम है धीरज कुमार. जी, कैसे बनता है खाद, क्या प्रोसेसिंग प्रक्रिया है आपकी? ये जो है जितना जो वेस्टेज जो सब्जी है, सब्जी वगैरह हो गया, फ्रूट वगैरह हो गया, जितना जो वेस्टेज चीज़ है वो लाकर और इसमें मशीन में डाला जाता है और डाल के इसमें से खाद वगैरह निकलता है. उसके बाद यहाँ से खाद गीला वाला निकलता है और सूखा वाला गीला वाला निकल कर जाता है कंपनी से सूखा वाला निकल कर तब वो प्रोग्रेस होता है. इससे कितना फायदा है मार्केट में और यहाँ के आजू बाजू मार्केट के जो विस्तार है जो पहले गंदगी होती थी उससे कितना फायदा होगा लोगों को? तो बहुत फायदा हुआ, क्योंकि जो पहले था वो जितना जो कचरा था वो बिखरा था, सब बिखरा हुआ था, कचरा लगा देखने में. ऐसे इस मशीन लगने की वजह से यहाँ बहुत सुविधा भी हो गया और साफ सफाई भी रह रहा है. आप देख सकते हैं सूरत महानगर पालिका की एक नई पहल है. गुजरात सूरत के हर सब्जी मार्केट है उसमें ये मशीनें लगाई गई है और वो खास करके ये बात है कि मशीनें कोई कंपनी में नहीं, खुद मार्केट यार्ड में ही लगा दी गई है कि कचरे की जो ले जाने का लाने का सिस्टम है उसमें जो भाड़ा है वो बच जाए और अच्छी एक खाद जो निर्माण हो रही है और खाद को सुखाने के बाद इसमें जो भी एक इनकम शुरू हो रही है जो आज ऑनलाइन 20 रुपये से 70 रुपया क्वालिटी के हिसाब में बेची जा रही है. कैमरामैन रविवेंद्र के साथ सुनील प्रजापति, इंडिया न्यूज़, सूरत. સુરત શહેરમાં બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક છેડતીના બનાવો છેલ્લા ઘણા સમયથી પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. આવી ઘટનાઓમાં આરોપીઓની ધરપકડ કરવાની સાથે વાલીઓમાં પણ જાગૃતિ આવે એ માટે સુરત પોલીસ પોતાના અલગ અલગ પોલીસ મથકમાં આવા કેસો સંબંધી વિડીયો મારફતે જાણકારી આપી રહી છે. આવી ઘટનાઓમાં વાલીઓ સામેથી પોલીસ કેસ કરાવે અને આરોપીઓને સજા થાય એ માટે પોલીસ આ વિડીયોના માધ્યમથી જણાવી રહી છે. સુરતમાં દુષ્કર્મ અને શારીરિક છેડતીની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. સુરત શહેર પોલીસ આવા વિસ્તાર કે જ્યાં આ પ્રકારના કેસો સૌથી વધુ નોંધાય છે તેવા ઔદ્યોગિક વિસ્તાર સહિત તમામ પોલીસ સ્ટેશનમાં સુરત પોલીસ દ્વારા તૈયાર એક વિડીયો લોકોને બતાવી રહી છે. દિવસે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ માટે દોડતી પોલીસ રાત્રે રણાંક વિસ્તારમાં જાય છે અને ત્યાં સ્ક્રીન પર પોલીસ દ્વારા બનાવાયેલી ડોક્યુમેન્ટરી જેમાં સુરત શહેરમાં નોંધાયેલા રેપ કેસ અને આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ અને કોર્ટ દ્વારા તેમને કરાયેલી સજા અંગેની વિગતો આપવામાં આવી છે તે બતાવે છે. સુરત શહેરના સરકારી આવાસ, ઔદ્યોગિક વિસ્તાર, સ્લમ સહિતના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને શી ટીમ જાય છે અને ત્યાં આ વિડીયો બતાવીને લોકોને જાગૃત કરવામાં આવે છે કે પોલીસ આવા કેસોમાં આરોપીની ધરપકડ કરી ફાંસીની સજા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે. પોલીસ મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વાલીઓને આ વિડીયો બતાવી રહી છે.
તેઓને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે. સાથોસાથ 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ અન્વયે તેમની સાથે સંવાદ કરે છે. પોલીસ આ કાર્યક્રમ હેઠળ લોકોને આવી ઘટનાઓથી ચેતી જવા માટે સૂચના આપે છે. વિડીયો બતાવ્યા પછી જ્યારે પોલીસે લોકો સાથે સંવાદ કરે છે, ડોક્યુમેન્ટરીમાં દુષ્કર્મ અને શારીરિક છેડતી સહિતના કેવા પ્રકારના બનાવો બને છે તે જણાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હોય છે. લોકો સાથે સંવાદ, વાલીઓ અને દીકરીઓ જે સૂચન આપે છે તે પણ અધિકારીઓ સાંભળે છે. સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ખાસ અભિયાન હાથ ધરાયું છે. પોલીસ લોકોને જણાવે છે કે આવી ઘટનાઓમાં મોટા ભાગે નાની બાળકીઓ શિકાર બનતી હોય છે, જેમાં 8 થી 10 વર્ષની બાળકીઓની સંખ્યા વધારે હોય છે. પોલીસ વાલીઓને જણાવે છે કે આવી ઘટનાઓમાં નિષ્કાળજી જોવા મળતી હોય છે. આસપાસ આપણે આવી ઘટના જોઈએ છે, તેમ છતાં પોલીસને જાણ નથી કરતા અને પ્રતિકાર નથી કરતા. આવી નિષ્કાળજી ન રાખવા સતત આ બાબતે જાગૃત રહેવા પોલીસ અપીલ પણ કરે છે. કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ અને મર્ડર કેસના વિરોધમાં દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા. ત્યારે સુરતમાં બંગાળી સમાજ દ્વારા રેલી કાઢી આ ઘટના મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે, સાથે જ મહિલાઓને સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરતમાં રહેતા બંગાળી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. કોલકાતા કલ્ચર એસોસિએશન દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી. કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે રેપ બાદ હત્યાની ઘટનાથી લોકો પ્રભાવિત થયા છે, જેથી આરોપીઓને કડક સજા થાય તેવી માંગ સાથે મૌન રેલી કાઢવામાં આવી હતી. સુરત શહેરના પાલનપુર પાટિયાથી રેલી કાઢવામાં આવી હતી. આ અંગે કોલકાતા કલ્ચર એસોસિએશનના મેમ્બર માનતુ હલદરે જણાવ્યું હતું કે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે થયેલી ઘટના ખૂબ જ ખરાબ છે અને આવી ઘટનાઓ દેશમાં દિન પ્રતિદિન વધી રહી છે, જેથી દેશની મહિલાઓને સુરક્ષા આપવામાં આવે અને આરોપીઓને દાખલારૂપ સજા આપવામાં આવે તેવી માંગ સાથે કલકત્તા કલ્ચર એસોસિએશનના તમામ મેમ્બરોએ સાથે મળી મૌન રેલી કાઢી હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો છે અને હવે પછી દેશમાં આવી ઘટના ન બને તે માટે માંગ કરી છે. મહિલાઓને પૂરતી સુરક્ષા આપવામાં આવે જેથી કરી દેશની છબી ખરડાય નહીં. આપણો દેશ અત્યારે અવળી દિશામાં જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે महिलाओं સાથે થતી ઘટનાઓને सामान्य रूप આપી શકાય नहीं. देखिए, ये जो मेनली वुमेन के ऊपर में इंडिया में ऑल ओवर इंडिया जो वायलेंस हो रहा है, जो नाजायज काम हो रहा है, रिसेंटली कलकत्ता में आरजीकर कॉलेज में भी हुआ. नॉट ओनली आरजीकर कॉलेज, ऑल ओवर इंडिया ऐसा वुमेन के ऊपर में हेनस क्राइम हो रहा है. इसके प्रतिरोध में हम लोगों का ये मौन मिছিল है, जो कि हम लोग चाहता है समग्र प्रशासन और विचारालय से हम लोग का अनुरोध है कि इसका जल्द से जल्द सख्त कानून बना के जो दोषी है उनको सख्त से सख्त सजा मिले. बस ये हमारा कलकत्ता कल्चरल एसोसिएशन से एक मौन मिছিল है. સુરતમાં રહેતા બંગાળી સમાજના વિવિધ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં મહિલાઓ આ રેલીમાં જોડાયા હતા. હાથમાં બેનરો સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. નરાધમને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ટ્રેની ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડ્યા હતા. લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ લોકો કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. શ્રાવણ માસમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠતું ઓલપાડના સરસ ગામનું ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિર. શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તો ઉમટી પડ્યા. શા માટે સરસ ગામના સિદ્ધનાથ મહાદેવ મંદિરના શિવલિંગની પૂજા થાય છે? જાણો દંતકથા. સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગની નીચેથી અખંડ ગંગાનું જળ અવિરત વહી રહ્યું છે. પવિત્ર શ્રાવણ મહિનામાં શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શંકર ભોલેના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. ઓલપાડ તાલુકાના ઓલપાડથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલા અને ઓલપાડ કોર્ટના તાબા હેઠળ સંચાલન અને વહીવટ સાથે સંકળાયેલા સરસ ગામ નજીક આવેલા દરિયાઈ પટ્ટીમાં બનેલા પ્રાચીન ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો મંદિરમાં બિરાજમાન શિવજીના શિવલિંગની શા માટે પૂજા થાય છે તેની દંતકથા, લોકવાયકા તેમજ હિન્દુ ધર્મ શાસ્ત્ર પુરાણના આધારે અહીં પ્રસ્તુત કરવા પ્રયાસ કર્યો છે. ત્યારે શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં ભક્તો દૂર દૂર સુધી ચાલતા આવે છે અને કાવડ યાત્રીઓ તાપી નદીનું નીર ચઢાવે છે. ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર હોય રવિવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા.
વાત કરીએ ઐતિહાસિક અને અતિ પુરાણ એવું સિદ્ધનાથ મહાદેવ મંદિર કે આ મંદિરમાં શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં ભક્તજનો સિદ્ધનાથ મહાદેવજીના શિવલિંગના દર્શન કરી જીવનની ધન્યતા અનુભવે છે. રવિવારની સાંજથી દૂર દૂર સુધીના ભક્તો પગપાળા ચાલીને તેમજ સોમવારે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં પગપાળા ચાલીને આવતા કાવડિયા કાવડમાં પવિત્ર નદીનું નીર ભરીને શિવજીનો અભિષેક અને પૂજા અર્ચના કરતા જોવા મળે છે અને મંદિરનું પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે. શ્રાવણ મહિનામાં શિવલિંગનો અનેરો શણગાર કરવામાં આવે છે ત્યારે શ્રાવણના છેલ્લા સોમવારે આ મંદિરના શિવલિંગને કેદારનાથના દર્શન કરાવતા હોય એવો શણગાર કરવામાં આવ્યો છે. આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, લાખોની સંખ્યામાં ભીડ ચાલી રહી છે, તો તમે પણ આવો ને ભગવાનના દર્શનનો લાભ લેવો. આનો ઇતિહાસ એ છે કે ગૌકર્ણ ઋષિએ મહારાજને સપનું આવ્યું હતું ને ભગવાનને બહાર નીકળવું હતું, એટલે ગૌકર્ણ ઋષિએ અહીંયા તપ કર્યું. તપ કર્યા પછી જમીનના 2 ભાગ થયા ને લિંગ બહાર આવી ગયું ને રાજાઓએ મંદિર બંધાવેલું છે. આજથી 5000 વર્ષ જૂનું આ મંદિર છે ને લૂંટારોએ અહીંયા ચઢાઈ કરી હતી. એમને એવું થયું કે ભગવાનની નીચે સોના ચાંદી હીરા મોતી જેવા આપને મળી આવશે, એટલે આ લિંગને તોડી નાખવાનો પ્રયત્ન કરેલો. લિંગને ભાલા મારીને લિંગ આખું ખંડિત કરી નાખ્યું છે. સિદ્ધનાથ મહાદેવજીનું શિવલિંગ આજે પણ પૂંજાય છે. લોકોની આસ્થા અને લોકવાયકા મુજબ પ્રાચીન સમયમાં કેટલાક લૂંટારુઓને શંકા હતી કે આ મંદિર ગાયકવાડ રાજાએ બનાવેલા હોવાથી શિવલિંગની નીચે પુષ્કળ પ્રમાણમાં સોનું કે કિંમતી ઘરેણાં દાટેલા હશે, જેથી આ લૂંટારુઓએ શિવલિંગ પર ચડી હુમલો કરી લોખંડના ઘોડ એટલે કે હથોડા તથા કુહાડીથી ઘા મારી શિવલિંગને તોડવાનો પ્રયાસ કરતા શિવલિંગ ખંડિત થયું હતું, જેથી તે સમયે ભગવાન શિવજી ક્રોધિત થતા ખંડિત શિવલિંગના છિદ્રોમાંથી અસંખ્ય ભમરા પ્રગટ થઈ લૂંટારુને ડંખ મારતા તેઓ ભાગી જવું પડ્યું હતું. પરંતુ તે સમયે શિવલિંગ ખંડિત થતા તેની પવિત્રતા અને મહત્વતા જાણવા માટે ભગવાને શિવલિંગના છિદ્રોમાંથી ગુપ્ત રૂપે સ્વયં ગંગાજીની ધારા પ્રગટ કરતા આજે પણ શિવલિંગ ઉપર ઘા તેમજ પગલાના નિશાન સાથે સરસ ગામની દરિયાઈ પટ્ટીના ખારા પાણી વચ્ચે ગંગા મૈયાના મીઠા અમૃત જળની ધરા અવિરતપણે વહેતા લાખો શિવભક્તો સિદ્ધનાથ મહાદેવજીના શિવલિંગની પૂજા અર્ચના કરી જીવનની ધન્યતા અનુભવી રહ્યા છે. જો કે શિવલિંગની પવિત્રતા જાળવવા વહીવટકર્તાઓ શિવલિંગને પારદર્શક કવરેજ પૂરું પાડી રહ્યા છે. ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની 53મી ઘટના. ડોનેટ લાઈફ દ્વારા ભરૂચ જિલ્લામાંથી બીજી વખત હૃદયનું દાન અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી કરાવવામાં આવ્યું. બ્રેન્ડેડ સુનિતા કિરણકુમાર રજવાડીના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી સુનિતાબેનના હૃદય, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના પિરામણના ટાંકી ફળિયામાં રહેતા સુનિતાબેનને 18 ઓગસ્ટ રવિવારના રોજ ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક અંકલેશ્વરમાં આવેલા નિત્યાનંદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ન્યુરોસર્જનને ક્રેનિયોટોમી કરી મગજમાં જામી ગયેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. થોડા દિવસોની સારવાર બાદ અંકલેશ્વરની સુનિતાબેન મોદીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુનિતાબેનને બ્રેન્ડેડ જાહેર કર્યા. ડોક્ટર આત્મી ડેલીવાલાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી સુનિતાબેનના બ્રેન્ડેડ અંગેની અને પરિવારજનોએ તેમના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા શોટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. શોટો દ્વારા હૃદય અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલને, એક કિડની અને લીવર અમદાવાદની ઝેડ્સ હોસ્પિટલને અને બીજી કિડની અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવી. દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં, લીવર અને કિડનીનું ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. ડોનેટ લાઈફ દ્વારા દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. એક જ દર્દીમાં 2 અંગોનું ટ્રાન્સપ્લાન્ટ એક સાથે કરવાનું ખૂબ જ જટિલ હોય છે. બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પિટલમાં એક જરૂરિયાતમંદ વ્યક્તિમાં કરવામાં આવશે.
હૃદય સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનું ગ્રીન કોરિડોર ભરૂચ શહેર પોલીસ, સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હૃદય, ફેફસા, હાથ, નાનું આંતરડું, લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 120 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે. લાંબા રૂટની ટ્રેનોની ટિકિટની કાળાબજારી અને અન્ય પ્રશ્નોને લઈ શહેર કોંગ્રેસ દ્વારા પશ્ચિમ રેલવેના મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરત રેલવે સ્ટેશન પર કોંગ્રેસી કાર્યકર્તા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મુસાફરોને પડી રહી છે હાલાકી, જે અંગે વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી. બંધ કરો ટિકિટની કાળાબજારી બંધ કરોના નારા સાથે કોંગ્રેસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોને થતી હેરાનગતિ તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે અમે ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે. ટિકિટના કાળાબજાર થાય છે. ભાગદોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે. ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટ્રેનોની સંખ્યા વધારવા પણ માંગ કરવામાં આવી છે. સુરત શહેરમાં 80 લાખની વસ્તી છે, એમાં 20 થી 25 લાખ કરતાં વધુ વસ્તી ઉત્તર ભારતીય સમાજની છે. તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો, તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, છઠ પૂજા આવી રહી છે, તો જે ટ્રેનો વીકલી છે એને ડેલી કરવામાં આવે. અને ખાસ અમારી એક માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક વંદે ભારત ટ્રેન આપવી જોઈએ. આ અમારી માંગણી છે. અને અમારી જે માંગણી છે ગરીબોના હિત માટે, એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલવે આંદોલન કરશે. કાળાબજારી પણ થાય છે. 6 મહિના પહેલા જરા બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે, પરંતુ જે પૈસા પાત્ર લોકો છે, જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે, સાઠગાંઠ છે, એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે. 4 મહિના પહેલા ટિકિટ વેટિંગ આવતી હોય, મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ કન્ફર્મ થઈ જશે કે મારે અધિકારી સાથે સંબંધ છે. કલ્પેશ બારોટે કહ્યું કે લોકો સુરતમાં દેશભરમાંથી આવીને વસવાટ કરે છે. તહેવારોની રજામાં જવા માટે બુકિંગ અગાઉ ખુલી જતા હોય છે, તેમ છતાં લોકોને સીટ મળતી નથી, જ્યારે ભ્રષ્ટાચારીઓને વધુ આસાનીથી મળી જાય છે. સામાન્ય લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડતી હોય છે. ત્યારે આ પ્રકારની વ્યવસ્થામાંથી બહાર આવીને સુધડ વ્યવસ્થા થાય તેવી અમારી માંગ છે. દેવાદિદેવ મહાદેવ અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિના અનેરા પાવનકારી શ્રાવણ માસનું અંતિમ 5મા શ્રાવણીયા સોમવારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સોમવારના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. સવારથી શિવાલયોમાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસ ભગવાન શિવને રીઝવવા માટે ઉત્તમ માનવામાં આવે છે. શ્રાવણ માસમાં શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયો પણ ભાવિક ભક્તોથી ઉભરાઈ ગયા હતા. વહેલી સવારથી શિવાલયોમાં ઓમ નમઃ શિવાય અને હર હર ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. અમાસ છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. ભક્તજનો ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ બધા આજુબાજુના પ્રદેશમાંથી લોકો આવે છે, દર્શન કર્યો છે. પૂરા શ્રાવણ મહિનામાં બધા આજુબાજુના એરિયામાંથી તેમજ આજુબાજુના પ્રદેશોમાંથી લોકો આવ્યા છે. ઇવન કેરાલા અને સાઉથમાંથી બી આવ્યા છે, નોર્થમાંથી બી આવ્યા છે. છેલ્લા સોમવારે ભક્તજનોની ભીડ એટલી જ રહે છે. શ્રાવણના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસ પણ હોવાથી દાદરા નગર હવેલીના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રાવણના છેલ્લા સોમવારે શિવ ભક્તોએ શિવલિંગ પર દૂધ, જળ અને બિલીપત્ર ચડાવીને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી હતી. લવાચના રામેશ્વર મહાદેવ મંદિર, બિન્દ્રાબિનના તડકેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્તો ભારે સંખ્યામાં પહોંચીને પૂજા અર્ચના કરી હતી. કુડાચા ખાતે આવેલું ઓમ મંદિર તેમજ આમલીના રામજી મંદિર, ગાયત્રી મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. કતારગામ પોલીસની શહેરના ચોક કતારગામ મહિદરપુરા વિસ્તારમાં આતંક મચાવનાર મોબાઈલ સ્નેચિંગ કરનારને પકડી પાડવામાં સફળતા મળી છે. 1 વાગે બાઇક ચોરી, 2 કલાકમાં 8 કિલોમીટરમાં 8 મોબાઈલની ચોરી કરી હતી.
30મી તારીખે 8 વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક સર્જ્યો હતો. કતારગામ પોલીસે સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહાનીની ધરપકડ કરી 83,000ની કિંમતના 8 મોબાઈલ ફોન ઝડપી લીધા હતા. ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનાહિત ભૂતકાળ ધરાવતા કોસાળ આવાસના 21 વર્ષીય યુવકે 30મી ઓગસ્ટે બપોરે પંડોળ વિસ્તારમાંથી એક બાઇક ચોરી કર્યાના 2 કલાકમાં 8 કિલોમીટર વિસ્તારમાં 8 વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક મચાવ્યો હતો. ભોગ બનેલા લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી આવતા કતારગામ પોલીસે ફૂટેજને આધારે સ્નેચરને દબોચી લીધો હતો. આરોપી પાસેથી 83,000ની કિંમતના 8 મોબાઈલ ફોન તથા બાઇક પણ કબજે કરી હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ગત 30મીએ બપોરે 2 વાગ્યાથી એક પ્લેટિના બાઇક પર સવાર ગઠિયાએ રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. ચોકબજાર પારસ સોસાયટી પાસેથી વસ્તા દેવડી રોડ, કતારગામ સુમુલડેરી રોડથી મહિધરપુરા વિસ્તારના 3 પોલીસ મથકના 8 કિલોમીટર વિસ્તારમાં રૂટ ઉપર જે વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી દેખાય તેનો ફોન આંચકી લેવાયો હતો. 2 જ કલાકના સમયગાળામાં 8 વ્યક્તિના મોબાઈલ ફોન આંચકી લેવાની ઘટનાને પગલે ભોગ બનેલા લોકો આ 3 પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા. લોકોની કાગા રોડ વચ્ચે પોલીસે સીસીટીવી ચેક કરતા કતારગામ પોલીસ આ શખ્સને ઓળખી ગઈ હતી. તારીખ 30 ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ, જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહાની નામના આરોપી કે જે કોસાળ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી. ઉત્તરાયણમાં 2 ગુનામાં થોડાક સમય પહેલા જ પકડાયેલો અને કોસાળ આવાસમાં રહેતો 21 વર્ષીય સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહાનીને પોલીસે ઉંચકી લીધો હતો. સુમિતની પાસેથી પોલીસે ચોરીના મનાતા 83,000ની કિંમતના 8 મોબાઈલ ફોન ઝડપી લીધા હતા. જે બાઇક તેની પાસેથી મળી હતી તે પણ તેણે 1 કલાક પહેલા જ ચોક બજારના પંડોળ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસને શક છે કે આરોપી અગાઉ પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોઈ શકે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.